સુરત જિલ્લાના બારડોલી નગરમાં આસપાસના 7 ગામોને બારડોલી નગરમાં સમાવેશ કરવાની કવાયતને લઈ વિરોધનો સૂર ઉઠ્યો। મોટી સંખ્યામાં તમામ ગ્રામજનોએ રેલી સ્વરૂપે નીકળી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં નવું સીમાંકન અને હદ વિસ્તરણની દરેક જિલ્લાઓમાં અને નગરોમાં સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે। ત્યારે સુરત જિલ્લામાં મહત્વની ગણાતી બારડોલી નગરપાલિકાનું પણ હદ વિસ્તરણ કરવાની તૈયારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી। હદ વિસ્તરણમાં બારડોલી નજીકના 7 ગામોને જોડવા અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દરખાસ્ત મોકલવામાં આવી। જોકે આ ગામને પાલિકામાં જોડાણને લઈ તમામ ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો અને આજે આ 7 ગામોમાં મોટી સંખ્યામાં સરપંચો સાથે ગ્રામજનોએ રેલી યોજી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી બારડોલીના બાબેન, અસ્તાન, આફવા, ખલી, તેન, ધામરોડ અને નાડીદા ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવા કવાયત હાથ ધરાઈ હતી। બારડોલી નગરની આસપાસ આવેલા ગામોમાં મુખ્યત્વે મધ્યમ અને ગરીબ વર્ગની વસ્તી ધરાવે છે। આવા ગામને પાલિકામાં જોડાણ કરવાથી તેઓને મોટા વેરા ભરવાનું ભારણ છે। અન્ય સુવિધાઓ જરૂરી મંજૂરીમાં રહી શહેરી નિયમો લાગુ પડે અને જે રહીશો માટે નુકસાનકારક અનુભવી રહ્યા છે। આજે બારડોલી નગરપાલિકામાં નહીં જોડાવા ઈચ્છતા ગામના રહીશોને વિશાળ રેલી યોજી હતી, જેમાં પણ અનેક ગામના ભાજપ સમર્થિતના હોદ્દેદારો પણ રેલીમાં જોવા મળ્યા। જો કે હાલ આ ગામોને જોડવાની જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તને સરકારે મંજૂરી આપી નથી, જેથી બારડોલી પાલિકાનું હદ વિસ્તરણ હાલ પૂરતું તો મોકૂફ જ છે। હવે સરકાર જ્યારે આ વિસ્તરણ જ મોકૂફ રાખ્યું છે। હું પિયુષ પટેલ, ધામરોડ લુંબા, ડેપ્યુટી સરપંચ। આજ રોજ જે નગરપાલિકામાં ભેરાવા બાબત માટે જે 8 ગામો નામંજૂર છે એ બાબતે અમે મૌન રેલી કાઢી છે। સાંઈ મંદિરથી પ્રાંત કચેરી સુધી જે આજે 5 કિલોમીટરની રેલી છે, એ પહેલા તો સૌને ધન્યવાદ કે ખૂબ સરળ રીતે ને જે માન આપીને રેલીને મૌન રેલી છે એમાં કોઈ પણ જાતનો આપણે અવાજ ઉઠાવ્યો નથી ને સરળતાથી આપણે પ્રાંત કચેરી આવ્યા છે ને પ્રાંત મેડમને બહુ સહજતાથી આપણે અપીલ કરી છે, રજૂઆત કરી છે ને એમનો બી એક પ્રતિસાદ એવો છે કે અમે ઉપર સુધી આ વસ્તુ જે તમારો અવાજ છે એ અમે પણ ઉપર સુધી મોકલશું એવી રજૂઆત કરી છે। એ બદલ પ્રાંત મેડમ એનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ને સૌ પબ્લિકનો બી કે જે પણ સમય કાઢીને આવ્યા છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।